સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સદીઓ જૂની પરંપરાના સંગાથે શીતળા માતાના પવિત્ર ધામોમાં ગુંજ્યો ભક્તિનો નાદ। લોકમેળામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી મેળવ્યા આશીર્વાદ। પંદર નિષ્ફળતાઓના પથ્થરોને પછાડીને ખડતલ મનોબળ સાથે ખાખીની મંઝિલ કરી સર। 50,000ની નોકરી ત્યજીને વાંસળાના પનોતા પુત્રએ વતન માટે વર્દી ધારણ કરી। પ્રેમ પ્રકરણના કરુણ અંજામે અબાસણાના યુવકની જિંદગી છીનવી। 5 દિવસના રહસ્યમય ગુમ થયા બાદ કેનાલમાંથી મળી ક્ષત વિક્ષત લાશ। ક્રૂરતાની હદ વટાવી પુરાવા મિટાવવાના પેંતરા નિષ્ફળ। આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા। થરાના મસાલા બજારમાં મરચાની તીખાશ સાથે ભાવમાં લાગ્યો ભડકો। લાલચોળ મરચાના આસમાને પહોંચેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું। રસોડાનો સ્વાદ મોંઘો થયો। વેપારીઓમાં તેજીનો હરખ તો ગ્રાહકોમાં મોંઘવારીની કડવાશ વર્તાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઐતિહાસિક કુંપટ ગામે ફાગણ વદ સાતમના પવિત્ર દિવસે શીતળા માતાનો પરંપરાગત ભવ્ય લોકમેળો યોજાયો હતો। વર્ષમાં 2 વાર આવતી શીતળા સાતમ પૈકી ફાગણ માસની સાતમનું આ પંથકમાં વિશેષ મહત્વ હોવાથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીશ નમાવવા ઉમટી પડ્યા હતા। બનાસ નદીના કાંઠે વસેલા રળિયામણા કુંપટ ગામમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને ચારે બાજુ જય શીતળા માના નાદ ગુંજી ઉઠ્યા હતા। આ મેળાનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે, જેમાં લગભગ 750 વર્ષ જૂની પરંપરા આજે પણ એટલી જીવંત જોવા મળી રહી છે। ડીસા પંથક સહિત સમગ્ર ગુજરાત અને પાડોશી રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે અહીં વહેલી સવારથી લાઈનો લગાવીને ઊભા રહી ગયા હતા। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં લોકો શ્રદ્ધાપૂર્વક ચામડીના રોગો, આંખની તકલીફો તેમજ ઓરી અછબડા જેવી બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે માતાજીની બાધા રાખતા હોય છે। ભક્તોનું માનવું છે કે કુંપટના આંગણે સાચા મનથી રાખેલી ટેક માતાજી ચોક્કસ પૂરી કરે છે અને રોગમુક્ત કરે છે। આ પરંપરાગત મેળામાં એક અનોખો રિવાજ પણ જોવા મળે છે, જેમાં નાના બાળકોને મીઠાના ભારોભાર તોડવામાં આવે છે, જે દ્રશ્યો આજે પણ વર્ષો જૂની સંસ્કૃતિની યાદ અપાવે છે। અંબાજીના ભાદરવી પૂનમના મેળા બાદ બનાસકાંઠા જિલ્લામાં જો કોઈ મોટો મેળો ગણાતો હોય તો તે કુંપટનો આ શીતળા સાતમનો મેળો છે। મેળામાં મનોરંજન માટેના વિવિધ સ્ટોલ્સ, ખાણીપીણીની દુકાનો અને રાઇડ્સમાં બાળકોથી લઈને મોટેરાઓ સૌ કોઈ હિલોળે ચઢ્યા હતા। આસ્થા અને લોકસંસ્કૃતિના સંગમ સમાન આ મેળામાં વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા પણ ભક્તોની સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી। કુંપટ ગામના આંગણે ભરાતા આ મેળામાં શ્રદ્ધાનો એવો મહાસાગર ઉમટ્યો હતો કે દૂર દૂર સુધી માત્ર ભક્તોનું મહેરામણ જ દેખાતું હતું। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને માતાજી પાસે સુખ શાંતિની પ્રાર્થના કરી હતી। સદીઓ જૂની પરંપરાને જાળવી રાખીને કુંપટ ગામે આ વર્ષે પણ શીતળા સાતમનો લોકમેળો ભવ્ય રીતે સંપન્ન થયો છે। ભક્તોની અતૂટ આસ્થા અને માતાજી પ્રત્યેની શ્રદ્ધાને કારણે આ પવિત્ર ધામ આજે પણ ઉત્તર ગુજરાતનું એક અદકું શક્તિપીઠ સમાન બની રહ્યું છે।
થરાદ જિલ્લાના લુણાવા ગામે શીતળા સાતમના પવિત્ર અવસરે માતાજીના મંદિરે ભવ્ય લોક મેળો યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પરંપરાગત રીતે ઉજવાતા આ મેળામાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો અને સમગ્ર પંથક માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. થરાદ પંથકમાં વર્ષોથી લુણાવા ગામે ભરાતા શીતળા સાતમના મેળાનું વિશેષ મહત્વ રહ્યું છે. વહેલી સવારથી જ લુણાવા સહિત આસપાસના અનેક ગામોમાંથી ભાવિક ભક્તો પગપાળા અને વાહનો મારફતે માતાજીના મંદિરે પહોંચ્યા હતા. ગામની ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખતા આ મેળામાં નાના બાળકોથી લઈને મોટેરાઓમાં ભારે હરખ જોવા મળ્યો હતો. લોકવાયકા મુજબ શીતળા માતાજીના શરણે આવતા ભક્તોને રોગમુક્તિ મળે છે અને કુટુંબમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. તેથી જ લોકો શ્રદ્ધાપૂર્વક અહીં બાધા આખડી પૂરી કરવા માટે આવતા હોય છે. ખાસ કરીને ઓરી અછબડા અને ચામડીના રોગોના નિવારણ માટે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મેળાના મેદાનમાં જાતભાતના સ્ટોલ્સ, રમકડાની દુકાનો અને રાઇડ્સમાં લોકોએ મન ભરીને મેળાની મજા માણી હતી. આ મેળો માત્ર મનોરંજનનું સાધન જ નહીં, પરંતુ ગ્રામીણ સંસ્કૃતિ અને ભક્તિનું એક સુંદર પ્રતીક બની રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા મેળામાં આવતા ભક્તો માટે પીવાના પાણી અને પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ માતાજીના આશીર્વાદ લીધા બાદ મેળાની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી અને મોડી સાંજ સુધી મેળાનો આનંદ માણ્યો હતો. થરાદ અને વાવ વિસ્તારમાં આ મેળાનું અનેરું આકર્ષણ હોવાથી પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાના પૂરતા બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો હતો. લુણાવા ગામના લોકોએ પણ મહેમાનો અને શ્રદ્ધાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી પરંપરાને જાળવી રાખી હતી. આ પવિત્ર દિવસે હજારો ભક્તોએ શીતળા માના ચરણોમાં શીશ નમાવી આખા વર્ષ દરમિયાન આરોગ્યપ્રદ જીવનની કામના કરી હતી. થરાદ તાલુકાના લુણાવા ગામે દર વર્ષે હોળી ધૂળેટી પછી શીતળા સાતમનો અહીંયા મેળો ભરાતો હોય છે. આ મેળાની અંદર ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં ઉમટતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. સાથે સાથે જેમને કોઈને પણ આંખની તકલીફ હોય નાની મોટી અને માતાજીને જે શ્રદ્ધા રાખીને જે માનતા હોય છે અને આંખ ચડાવવાની જે માનતાની રીતિ રિવાજ છે, એ રીતિ રિવાજ મુજબ માતાજીને જે આંખો માની અને પોતે પોતાની સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરતા હોય છે. સમગ્ર પંથકની અંદર અહીં જોવા જઈએ તો લુણાવા ગામની અંદર શીતળા માતાનું મંદિર ભવ્ય આવેલું છે. એના ભવ્ય મંદિરની અંદર હજારોની સંખ્યામાં સાતમના દિવસે લોકો મેળાનો આનંદ લેતા હોય છે. થરાદના લુણાવા ગામે પરંપરાગત રીતે ઉજવાયેલ શીતળા સાતમનો મેળો આસ્થા અને લોક સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યો છે. માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના કારણે દર વર્ષે અહીં ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ડીસા શહેરના શુભમ પાર્ટી પ્લોટ સામે આવેલા ઓઇલ ગોડાઉન નજીક ફટાકડાના તણખાને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે સ્થાનિક લોકોની સમય સૂચકતા અને સતર્કતાને પરિણામે ઓઇલના ડ્રમ સમયસર ખસેડી લેવાતા એક બહુ મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી ગઈ હતી. ડીસાના વ્યસ્ત ગણાતા વિસ્તારમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો અને ખુશીના માહોલમાં લોકો બહાર રોડ પર ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડાઓ એક તણખલો ઉડીને બાજુમાં આવેલા ઓઇલ ગોડાઉનના પ્લોટમાં પડેલા કચરાના ઢગલા પર પડ્યો હતો. જોતજોતામાં કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. આગ લાગતા જ લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો અને આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનની બિલકુલ નજીક જ ઓઇલના ડ્રમ ભરેલા હોવાથી જો આગ ત્યાં સુધી પહોંચી હોત તો મોટો વિસ્ફોટ થવાની પૂરેપૂરી શક્યતા હતી. પરંતુ ઘટનાની ગંભીરતા સમજીને સ્થાનિક યુવાનો અને લોકોએ જીવના જોખમે તાત્કાલિક ગોડાઉન પાસે પડેલા ઓઇલના ડ્રમને ત્યાંથી હટાવીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. લોકોની આ સમય સૂચકતાને કારણે આગ ઓઇલ સુધી પ્રસરી શકી ન હતી અને એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની કામગીરી કરી હતી. સદનસીબે આ આગમાં માત્ર કચરો જ બળીને ખાખ થયો છે અને કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. લગ્ન પ્રસંગને હરખમાં કરવામાં આવેલી એક નાનકડી બેદરકારી કેવી રીતે આખા વિસ્તારને જોખમમાં મૂકી શકે છે તે આ ઘટના પરથી સાબિત થયું છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ડીસામાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે, ત્યારે લોકોએ પણ જાહેર સ્થળોએ ફટાકડા ફોડતી વખતે ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે. સદનસીબે સ્થાનિકોની તાત્કાલિક મદદથી મોટી હોનારત નિવારી શકાય છે અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બનાસકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે,
જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે જિલ્લામાં વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતથી જ શરૂ થયેલો ગરમીનો પારો હવે 42 ડિગ્રીને વટાવી જવાની શક્યતાને જોતા સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ચાલુ વર્ષે ઉનાળો અત્યંત આકરો રહેવાના સંકેતો માર્ચના પ્રથમ અઠવાડિયામાં જ મળી રહ્યા છે, જ્યારે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગની કચેરી દ્વારા આજે એક વિશેષ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આ આગાહીમાં સૌથી ખતરનાક કેટેગરીમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને 10 માર્ચ અને 11 માર્ચના રોજ ગરમીનું પ્રમાણ અસહ્ય વધવાની આશંકા છે. આ 2 દિવસો દરમિયાન તાપમાન 42 ડિગ્રીથી પણ ઉપર જઈ શકે છે, જેની અસર આજે ડીસા શહેર સહિત સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું હતું અને બપોર પડતા સુધીમાં તો રસ્તાઓ પર લોકડાઉન જેવો માહોલ સર્જાયો હતો. અસહ્ય લૂ અને ગરમીને કારણે લોકોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ હતી અને બજારો સૂમસામ ભાસતા હતા. હવામાન વિભાગની આ ચેતવણી માત્ર 2 દિવસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ 12 માર્ચના રોજ પણ ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિમાં હીટવેવની અસરથી બચવા માટે લોકોએ ખાસ તકેદારી રાખવી અનિવાર્ય બની ગઈ છે. ગરમીના કારણે સર્જાતી શારીરિક અસરો અને ડિહાઇડ્રેશનથી બચવા માટે તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડીસા જેવા ગરમ પંથકમાં તાપમાનનો પારો જે રીતે ઉપર ચઢી રહ્યો છે, તે જોતા આગામી દિવસોમાં ગરમી નવા રેકોર્ડ તોડે તો નવાઈ નહીં. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ તમામ દર્શકોને અપીલ કરવામાં આવે છે કે બપોરના ગાળામાં કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. આકરી ગરમીના આ દિવસોમાં પશુપંખીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી તેટલી જ જરૂરી છે. જો હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો આગામી 24 કલાક બનાસકાંઠા માટે અત્યંત કષ્ટદાયક સાબિત થઈ શકે છે. બનાસકાંઠામાં સૂર્યદેવના આકરા પ્રકોપ વચ્ચે લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 2 દિવસ ગરમીનો પારો આસમાને રહેવાની પૂરેપૂરી શક્યતા છે, ત્યારે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ મથકની હદમાં ફિલ્મી ઢબે પીછો કરીને એક અર્ટિકા કારમાંથી 6 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની નાકાબંધી જોઈને બુટલેગરોએ કાર ભગાવી હતી, પરંતુ અંતે ડિવાઈડર સાથે અથડાતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ જ્યારે પોલીસની ટીમ અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને એક સચોટ બાતમી મળી હતી કે અમીરગઢ તરફથી એક મારુતિ સુઝુકી અર્ટિગા ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને પાલનપુર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને ઇકબાલગઢ બ્રિજ પાસે હાઈવે પર વોચ ગોઠવી દીધી હતી. નાકાબંધી દરમિયાન જ્યારે શંકાસ્પદ અર્ટિગા કાર ત્યાં પહોંચી ત્યારે પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ પકડાઈ જવાની બીકે ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પાલનપુર તરફ ફૂલ સ્પીડે ભગાવી મૂકી હતી. એલસીબીની ટીમે પણ જરાય મોડું કર્યા વગર ખાનગી વાહનોમાં આ શંકાસ્પદ કારનો પીછો શરૂ કર્યો હતો. બુટલેગરો અને પોલીસ વચ્ચેના આ હાઈવે ચેઝિંગનો અંત ત્યારે આવ્યો જ્યારે ખેમાણા ગામની સીમમાં હિલ્ટન હોટલ પાસે ચાલકે કાબુ ગુમાવતા અર્ટિગા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ અંધારાનો લાભ લઈને ગાડીમાં સવાર બુટલેગરો વાહન મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે જ્યારે ગાડીની તલાશી લીધી ત્યારે તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. પોલીસની તપાસમાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 556 બોટલો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 1,31,000થી વધુ થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલી અર્ટિગા ગાડી અને 3 મોબાઈલ ફોન સહિત કુલ 6,01,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ બુટલેગરો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કારને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં ફરાર આરોપીઓ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા એલસીબીની આ સફળ કામગીરીને પગલે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે એલસીબીની ટીમ સતત સક્રિય જોવા મળી રહી છે. પીછો કરીને મુદ્દામાલ ઝડપવાની આ કામગીરીએ સાબિત કરી દીધું છે કે ખાખીની નજરથી બચવું ગુનેગારો માટે હવે મુશ્કેલ છે.
ડીસા તાલુકાના ભાચરવા ગામે સરદાર કૃષિનગર વેટરનરી કોલેજ દ્વારા સારવાર કરતા માવજત સારી વિષય પર પશુપાલકો માટે એક વિશેષ જાગૃતિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાતો દ્વારા એન્ટીબાયોટિક દવાઓના વધતા ઉપયોગ સામે પશુપાલકોને સાવધ કરી પશુઓની વૈજ્ઞાનિક માવજત અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સરદાર કૃષિનગર પશુ ચિકિત્સા મહાવિદ્યાલય અને કામધેનુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાચરવા ગામના 100 જેટલા પશુપાલકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પરિસંવાદનો મુખ્ય હેતુ પશુઓમાં એન્ટીબાયોટિક દવાઓના અયોગ્ય ઉપયોગથી ઊભી થતી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સની ગંભીર સમસ્યા વિશે લોકોને જાગૃત કરવાનો હતો. યુનિવર્સિટીના નિષ્ણાત ડોક્ટરોએ પશુપાલકોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું હતું કે પશુઓમાં નાની તકલીફોમાં ડોક્ટરની સલાહ વગર જાતે દવાઓ આપવાથી ભવિષ્યમાં તેની અસરકારકતા ઘટી જાય છે અને ચેપજન્ય રોગોની સારવાર કરવી લગભગ અશક્ય બની જાય છે. પશુપાલકોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે તેઓ સ્વમરજીથી મેડિકલ સ્ટોર પરથી દવાઓ લાવીને પશુઓ પર પ્રયોગ ન કરે અને હંમેશા નિષ્ણાત પશુ ચિકિત્સકની સલાહ મુજબ જ આગળ વધે. પશુઓના રહેઠાણમાં સ્વચ્છતા રાખવી અને તેમને સંતુલિત આહાર આપવો એ સારવાર કરતાં પણ વધુ મહત્વનું છે. તે બાબત પર આ પરિસંવાદમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પશુપાલકોને પશુઓના સમયસર રસીકરણ અને નિયમિત આરોગ્ય તપાસની અગત્યતા પણ સમજાવવામાં આવી હતી. આજના સમયમાં જ્યારે પશુપાલન એક વ્યવસાય તરીકે વિકસી રહ્યો છે, ત્યારે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધારવા અને પશુધનને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ અનિવાર્ય સાબિત થઈ રહ્યા છે. પરિસંવાદના બીજા ચરણમાં ડેરી વ્યવસાયમાં પશુપાલકોને સૌથી વધુ આર્થિક નુકસાન પહોંચાડતા મસ્ટાઇટિસ એટલે કે બાવલાના સોજાના રોગ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટરોએ આ રોગના લક્ષણો અને તેના પ્રારંભિક નિદાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જો પશુઓની યોગ્ય સફાઈ રાખવામાં ન આવે તો આ રોગ પશુના દૂધ ઉત્પાદન ક્ષમતાને કાયમી ધોરણે નુકસાન પહોંચાડી શકે છે. આ રોગના નિવારણ માટે પશુપાલકોને પ્રાયોગિક નિદર્શન પણ બતાવવામાં આવ્યું હતું, જેમાં દૂધ દોહન બાદ બાવલાની યોગ્ય સફાઈ અને ટીટ ડિપિંગ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે લાઈવ શીખવવામાં આવ્યું હતું. આ તકે ડોક્ટર J.H. પટેલ અને ડોક્ટર C.M. મોદીએ પશુપાલકોના પ્રશ્નોના જવાબો આપીને તેમને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને ગળિયા રોગથી પશુઓને બચાવવા માટે કઈ સાવચેતી રાખવી તે અંગેના નિદર્શનથી પશુપાલકોમાં ભારે સંતોષ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ભાચરવા ગામના પશુપાલકોએ કામધેનુ યુનિવર્સિટીના આ સરાહનીય પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરવાની નેમ વ્યક્ત કરી હતી. ગ્રામ્ય સ્તરે પશુઓના આરોગ્યને પ્રાધાન્ય આપતા આવા પરિસંવાદો આવનારા દિવસોમાં પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે તેવું નિષ્ણાતોનું માનવું છે. ડીસાના ભાચરવા ગામે યોજાયેલો આ પરિસંવાદ પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. વૈજ્ઞાનિક માવજત અને એન્ટીબાયોટિકના મર્યાદિત ઉપયોગ દ્વારા પશુધનને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપવા માટે વેટરનરી કોલેજનો આ પ્રયાસ સફળ રહ્યો હતો. થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આપઘાત અને લાશ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જે છેલ્લા 3 દિવસમાં જ 3 લોકોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું છે. આજે વધુ એક અજાણી મહિલાની લાશ કેનાલમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. થરાદ પંથકમાં નર્મદા કેનાલ જાણે હવે સુસાઇડ પોઈન્ટ બની રહી હોય તેવા ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે થરાદ ઢીમા પુલ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાં એક મહિલાની લાશ તરતી હોવાની જાણ સ્થાનિક લોકોએ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડને કરી હતી. જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો. આ અંગે થરાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લાશનો કબજો મેળવી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણકારી મળતા જ મૃતક મહિલાના પરિવારજનો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 72 કલાકમાં આ ત્રીજી એવી ઘટના છે જેમાં કેનાલમાંથી કોઈની લાશ મળી હોય. આ મહિલાએ કયા કારણોસર કેનાલમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે તેનું રહસ્ય અત્યારે અકબંધ છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘરકંકાસ અથવા માનસિક તણાવનું પરિણામ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે કે આખરે કયા સંજોગોમાં મહિલાએ આ અંતિમ પગલું ભર્યું હશે. સ્થાનિકોમાં પણ કેનાલ પર સુરક્ષા વધારવાની માંગ ઉઠી રહી છે, કારણ કે વારંવાર બનતી આવી ઘટનાઓ વહીવટીતંત્ર માટે પણ મોટો પડકાર સાબિત થઈ રહી છે. હાલ તો પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરીને મહિલાના મોત પાછળના સાચા કારણો શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું.
15 નિષ્ફળતાઓના પથ્થરોને પછાડીને ખડતલ મનોબળ સાથે ખાખીની મંઝિલ કરી સર. 50,000ની નોકરી ત્યજીને વાંસળાના પનોતા પુત્રએ વતન માટે વર્દી ધારણ કરી. પ્રેમ પ્રકરણના કરુણ અંજામે અબાસણાના યુવકની જિંદગી છીનવી. 5 દિવસના રહસ્યમય ગુમ થયા બાદ કેનાલમાંથી મળી ક્ષત વિક્ષત લાશ. ક્રૂરતાની હદ વટાવી પુરાવા મિટાવવાના પેંતરા નિષ્ફળ. આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા. થરાના મસાલા બજારમાં મરચાની તીખાશ સાથે ભાવમાં લાગ્યો ભડકો. લાલચોળ મરચાના આસમાને પહોંચેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું. રસોડાનો સ્વાદ મોંઘો થયો. વેપારીઓમાં તેજીનો હરખ તો ગ્રાહકોમાં મોંઘવારીની કડવાશ વર્તાઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Namaste. Welcome to Sri Chaitanya Techno School Palanpur, where excellence meets ambition. CBSE affiliated school located near Sadhi Mata Temple opposite Akshakam 3. School is mentor for NEET, IIT JEE Mains. Good foundation for Olympiad coaching from class 3, abacus for primary classes and Vedic maths for high school. Many facilities like advanced physics, chemistry, biology and computer labs. Holistic development like karate, dance, sports like indoor and outdoor games. Many achievements like district level karate champions, SOF level 2 qualifiers and Olympiad gold medalists. A student cracked in JEE with first rank and selected 34 projects for NASA. Admissions open for 2026-27 from nursery to 9th grade. Thank you. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાંસડા ગામના યુવાને 50,000 રૂપિયાની ખાનગી નોકરી ઠુકરાવી દેશ સેવાનો માર્ગ પસંદ કરી સીઆરપીએફમાં જોડાઈને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. ધોરણ 12માં નાપાસ થયા બાદ પણ હિંમત હાર્યા વગર 15 જેટલી પરીક્ષાઓની નિષ્ફળતા પચાવીને આખરે આ જવાને વર્દી ધારણ કરી વતને પરત ફરતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. બનાસકાંઠા જિલ્લો અત્યારે રણબાંકુરાઓ પેદા કરવાની ખાણ બની રહ્યો હોય તેમ એક પછી એક યુવાનો ભારતીય સેનાના ગણવેશમાં સજ્જ થઈને વતન પરત ફરી રહ્યા છે. ધાનેરાના વાસડા ગામના તક્ષિત રાયગોર નામના આ જવાને 11 મહિનાની અત્યંત કઠિન તાલીમ અને ત્યારબાદ હૈદરાબાદ બોર્ડર પર ફરજ બજાવી જ્યારે પહેલીવાર પોતાના ઘરે પગ મૂક્યો ત્યારે આખું ગામ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. તક્ષિતના સ્વાગત માટે પરિવારે પલક પાંપણે તેની રાહ જોઈ હતી અને જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની માતાએ હર્ષના આંસુ સાથે તેને વધાવી લીધો હતો. આ દ્રશ્ય ત્યારે વધુ ભાવુક બની ગયું જ્યારે જવાને પોતાની ઓફિશિયલ કેપ પિતા અને દાદીને પહેરાવીને દેશી સ્ટાઇલમાં સલામી આપી હતી. પિતા ભરતભાઈ રાયગોરે બીકે ન્યૂઝ સાથે વાત કરતા ગર્વ સાથે જણાવ્યું હતું કે તેમનો પુત્ર ખાનગી સેક્ટરમાં દર મહિને 50,000 રૂપિયા કમાઈ રહ્યો હતો, પરંતુ તેની નજરમાં આ રૂપિયા કરતાં દેશની રક્ષા માટે પહેરાતી વર્દીની કિંમત અનેક ગણી વધારે હતી. આજના સમયમાં જ્યાં યુવાનો માત્ર મોટી કમાણી પાછળ દોડે છે, ત્યાં તક્ષિતે જે સંઘર્ષ અને નેક ઇરાદા સાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને પસંદ કરી છે તે ખરેખર અન્ય યુવાનો માટે પણ એક દીવાદાંડી
પીંડી સમાન છે. આ સ્વાગત સમારોહમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને તક્ષિતની આ સિદ્ધિને બિરદાવી હતી. વાસડા ગામના આંગણે આજે જે પ્રકારે માનવ મહેરામણ ઉમટ્યું હતું તે સાબિત કરે છે કે સરહદી બનાસકાંઠાના યુવાનો માટે દેશપ્રેમ એ સૌથી સર્વોપરી છે. આજે સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરીને આવેલ છે અને સતત મહેનત બાદ જો કે 12 ફેલ હતો અંગ્રેજીમાં, પણ મહેનત કરી અને 12 પાસ કરી અને સતત 4 વર્ષ સવારે 7 થી સાંજે 8 વાગ્યા સુધી 12 કલાક નોકરીએ મહેનત કરી, દુકાને મહેનત કરી અને 12 કલાકની મહેનત બાદ રાતના 3 જ કલાક ફક્ત ઊંઘ કરી અને રાતની મહેનતથી આજે સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છે. અને સતત મહેનત કરી, મહિને 50,000 કમાતો હતો, છતાં એને એક ફોજી બનવાનો ઇન્ટરેસ્ટ હતો કે મારે ફોજી બનવું જ છે, વર્દી પહેરવી જ છે. તો એનું આજે સપનું સાકાર થયું. એટલે દરેક મિત્રોને હું કહું છું કે 10 ફેલ હોય, 12 ફેલ હોય, હાર કદીએ સ્વીકારવાની નથી. સતત મહેનત કરો. ફોજીની કમસે કમ તો 5 એક્ઝામો નપાસ કર્યો હતો, છેલ્લી એક્ઝામમાં પાસ થયો હતો. એટલે હિંમત હારવાનો નથી અને હિંમત ના હારો તો સફળ છે. તક્ષિતની ભૂતકાળની સફર તપાસતા જાણવા મળે છે કે તેની આ મંઝિલ કાંટાઓથી ભરેલી હતી, કારણ કે તે અગાઉ ધોરણ 12ની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં નાપાસ થયો હતો. ત્યારબાદ પણ તેણે હાર ન માની અને ધંધા રોજગારમાં અનેક ફેરફારો કર્યા, પરંતુ તેનું સાચું સપનું તો ખાખી વર્દી પહેરવાનું જ હતું, જે તેણે ક્યારેય આંખથી ઓઝલ થવા દીધું ન હતું. તક્ષિતે ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે એક પછી એક 15 જેટલી પરીક્ષાઓ આપી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આખરે પોતાના ફોજી મિત્રોના માર્ગદર્શન હેઠળ શારીરિક અને માનસિક રીતે વધુ સજ્જ થઈ તેણે ફરી મહેનત કરી અને પરિણામ એ આવ્યું કે એક સાથે 2 મોટી પરીક્ષાઓમાં તે પાસ થયો હતો. તક્ષિતની પસંદગી બીએસએફ અને સીઆરપીએફ એમ બંનેમાં થઈ હતી, પરંતુ તેણે સીઆરપીએફની કપરી ફરજ પસંદ કરીને પોતાનું વર્ષો જૂનું સપનું પૂરું કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ અને ડામરાજી રાયગોર સહિતના આગેવાનોએ હાજર રહીને યુવાનનું સન્માન કર્યું હતું અને તેના ધૈર્યના વખાણ કર્યા હતા. તક્ષિતે પોતાની સફળતાનો શ્રેય તેના પરિવારના સપોર્ટ અને સતત ચાલતા પરિશ્રમને આપ્યો છે. 12મા પછી લગાતાર મને ભણવાની ઈચ્છા નથી અને પછી મેં વિચાર્યું કે હું પપ્પાના બિઝનેસ પર જોઈન કરું. તો પપ્પાના બિઝનેસ પર ગયો અને 1 વર્ષ બિઝનેસ મેં કર્યો. પછી મને એમ થયું કે નહીં, આ બિઝનેસ નહીં, મેં બીજો બિઝનેસ ચેન્જ કર્યો. પછી એના પછી પણ મને થયું કે બીજો આ બિઝનેસ સારો નથી, તો મેં બીજો બિઝનેસ ચેન્જ કર્યો. પછી હું ધાનેરામાં આવ્યો અને ધાનેરામાં ઘણા એટલા મારા ફ્રેન્ડ હતા જે આર્મીમાં પણ હતા, આર્મીની તૈયારી પણ કરાવતા હતા અને જે સેન્ટ્રલ પોલીસ, બીએસએફ વગેરે ડિફેન્સની તૈયારી કરાવતા હતા. એમનો મુલાકાત થયો, એમના સાથે રહ્યો અને એમની સાથે જોડાણો. તો હું લગાતાર એક્ઝામ આપતો રહ્યો. મેં ગણીની પણ સૌથી 15 થી 20 એક્ઝામ આપી છે, પણ થોડાકમાં રહી જતો હતો, ડિસ્કોલિફાઈ થયો. લાસ્ટ એક્ઝામમાં હું ક્વોલિફાઈ થયો. લેકિન ક્વોલિફાઈ થવાનું કારણ એવું હતું, કંઈ એક્ઝામોમાં હું રહી ગયો હતો, ત્યારે મારો એક ડીએનએસ પોઈન્ટ મેડિકલ હતો, એમાં હું ફેલ થયો હતો. લેકિન એમાં હિંમત હાર્યા વગર મેં મારા મધર અને ફાધરને કીધું કે મારે મેડિકલ પોઈન્ટ દૂર કરવો પડશે. ત્યારે મેં એક ઓપરેશનનું વિચાર્યું. ત્યારે મેં પાલનપુર જઈ અને ઓપરેશન કરાવ્યું. ઓપરેશન બાદ હું લાસ્ટ એક્ઝામમાં સક્સેસ થયો. એક જ સાથે 2 એક્ઝામ પાસ કરી, બીએસએફ અને સીઆરપીએફ. એનામાંથી મેં સીઆરપીએફ ચોઈસ કર્યો અને 11 મહિનાની કઠિન પરિશ્રમથી ટ્રેનિંગ પૂરી કરી અને 1 મહિનાનું છત્તીસગઢ તેલંગાણા બોર્ડર, હૈદરાબાદની બોર્ડર ઉપર પોસ્ટિંગ, 1 મહિના ડ્યુટી કરી અને પાછો પરત હું ઘરે આવ્યો છું. અંગ્રેજી ફેલ થયા હતા 10માની અંદર અને 12મામાં હું અંગ્રેજીની અંદર ફેલ થયો હતો. હિંમત હાર્યા વગર 1 મહિનાની અંદર એક્ઝામ આલી અને ફરીથી હું પાસ થયો. તો આજે આગળ વધ્યો છું અને 1 વર્ષ ટ્રેનિંગની અંદર મેં મારો સતત પ્રયાસ રાખ્યો. ગાંધીનગર આરઆરયુ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીથી મેં મારું ડિગ્રી પાસ કર્યું છે, ડિપ્લોમા સિક્યુરિટી ડિગ્રી. એક નિષ્ફળતાથી ડરી જવાની અત્યારની પેઢી માટે તક્ષિત રાયગોરનો આ કિસ્સો એક જીવતું જાગતું ઉદાહરણ છે કે જો મહેનત કરવાની તૈયારી હોય તો નિષ્ફળતા પણ રસ્તો આપી દે છે. વાસડા ગામનો આ જવાન હવે સરહદ પર દેશની રક્ષા માટે સજ્જ થયો છે, ત્યારે આખું બનાસકાંઠા તેના પર ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે આજે સેવા સેતુ 2 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2470થી વધુ અરજદારોને વિવિધ સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનો અને વહીવટમાં પારદર્શિતા લાવવાનો રહ્યો હતો. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના અંદાજે 20 જેટલા ગામોના લોકો પોતાની રજૂઆતો અને સરકારી કામકાજ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી અભિયાન હેઠળ નાગરિકોને એક જ સ્થળે 27 જેટલી વિવિધ સરકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેથી લોકોને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી હતી. પાલનપુર ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિના સીધા નિરીક્ષણ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં રેશન કાર્ડના પ્રશ્નો, આવકના દાખલા, આધાર કાર્ડ અપડેટ તેમજ વિવિધ સહાય યોજનાઓના ફોર્મ્સનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગો માટે આ કાર્યક્રમ આશીર્વાદરૂપ સાબિત થયો હતો, કારણ કે તેમને ઘર આંગણે જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. 2470થી વધુ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના મંજૂરી પત્રો અને કિટ્સનું વિતરણ કરાયું હતું. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સુદૃઢ વ્યવસ્થાને કારણે ગ્રામજનોમાં ભારે સંતોષ જોવા મળ્યો હતો અને લોકોએ સરકારના આ અભિગમને આવકાર્યો હતો. કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લામાં નિયમિત રીતે આવા કાર્યક્રમો યોજીને પ્રજાના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો ન્યાયિક ઉકેલ લાવવા માટે બનાસકાંઠા વહીવટીતંત્ર સતત કાર્યશીલ જોવા મળી રહ્યું છે. કુંભાસણ ખાતે યોજાયેલો આ સેવા સેતુ કાર્યક્રમ અનેક પરિવારો માટે નવી આશા લઈને આવ્યો છે. વહીવટીતંત્ર જ્યારે પોતે જનતાના દ્વારે પહોંચે છે ત્યારે લોકશાહીની સાચી ભાવના સાર્થક થતી જોવા મળે છે. આગામી સમયમાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ રીતે સેવા સેતુના માધ્યમથી લોકોને સરકારી સેવાઓનો સીધો લાભ પહોંચાડવાનું તંત્રનું આયોજન છે. આજરોજ પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે સેવા સેતુનું આયોજન થયેલ છે. આ સેવા સેતુમાં આજુબાજુના કુલ મળીને આશરે 20 જેટલા ક્લસ્ટરના ગામોનો સમાવેશ થયેલો છે અને 27 જેટલી સેવાઓ આજે નાગરિકોને તેમના ઘર આંગણે આપવાનો સરકારી તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. આ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયેલ છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. સાથે સાથે લાભાર્થીઓનું પ્રમાણ પણ ઘણું વધારે પ્રમાણમાં જોવા મળેલ છે. આ ઉપરાંત જે લાભાર્થીઓનો લાભ સ્થળે આજે સેવા સેતુની શરૂઆતમાં જ આપવામાં આવ્યો તેવા લાભાર્થીઓને કાર્યક્રમમાં સમાવેશ કરીને તેમને ઉપસ્થિત આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓ શ્રી મારફતે તેમના હસ્તે જ લાભનું વિતરણ કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત ડિજિટલ વાનગી બુકલેટનું ગરિમાપૂર્ણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ બુકલેટનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીના બાળકો અને માતાઓને ઘર આંગણે પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ આહાર પૂરો પાડી જિલ્લામાંથી કુપોષણ દૂર કરવાનો છે. પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પોષણ શક્તિ, ટેક હોમ રાશન અને શ્રી અન્ન આધારિત પૌષ્ટિક વાનગીઓ શીર્ષક ધરાવતી ડિજિટલ બુકલેટ લોકો માટે ખુલ્લી મૂકી હતી. આ આધુનિક બુકલેટમાં આંગણવાડીમાંથી કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ બાળકોને જે ટેક હોમ રાશન આપવામાં આવે છે તેનો અને શ્રી અન્નનો ઉપયોગ કરીને સ્થાનિક સ્તરે કેવી રીતે વાનગીઓ બનાવી શકાય તેની સચોટ માહિતી આપવામાં આવી છે. સામાન્ય રીતે લોકો આ રાશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે મૂંઝવણમાં હોય છે, ત્યારે આ બુકલેટ એક માર્ગદર્શિકા તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમાં સમાવિષ્ટ તમામ વાનગીઓ પૌષ્ટિક હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે, જેથી બાળકો તેને ખૂબ જ ઉત્સાહથી ગ્રહણ કરી શકે. ખાસ વાત એ છે કે આ બુકલેટ તૈયાર કરવામાં જિલ્લાની આંગણવાડી કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો છે, કારણ કે તેમણે જ સ્થાનિક સ્તરે સફળતાપૂર્વક બનાવી શકાતી વાનગીઓનું સંકલન કર્યું છે. આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે પોષણ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે આ એક પાયાની પહેલ છે. શ્રી અન્ન એટલે કે બરછટ અનાજ જે શક્તિનો ભંડાર છે તેનો આહારમાં સમાવેશ કરવાથી કિશોરીઓ અને માતાઓના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે. આ ડિજિટલ બુકલેટ હવે આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેઓ રોજબરોજના આહારમાં તેનો અમલ કરી શકે. જિલ્લામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં આ બુકલેટ એક નવું સોપાન સાબિત થશે. વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા આ નવતર પ્રયોગને આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ પણ આવકાર્યો છે. આગામી સમયમાં આ ડિજિટલ બુકલેટના માધ્યમથી જિલ્લામાં પોષણ સ્તરમાં મોટો સુધારો જોવા મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સ્થાનિક ખાદ્ય પદાર્થોને પ્રોત્સાહન આપીને કુપોષણ મુક્ત બનાસકાંઠાના અભિયાનને વેગ આપવા માટે કલેક્ટર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી પ્રશંસનીય બની છે.
ટેક હોમ રાશનનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ થાય તે માટે બનાસકાંઠા વહીવટીતંત્ર હવે ટેકનોલોજીના માધ્યમથી લોકો સુધી પહોંચ્યું છે. આ ડિજિટલ માર્ગદર્શિકા આગામી દિવસોમાં હજારો માતાઓ અને બાળકો માટે સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ બની રહેશે, તેમાં કોઈ બેમત નથી. કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા હેઠળ આવતા વજેગઢ વિસ્તારમાં ગટરના ગંદા પાણીના ભરાવાને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ સમસ્યાના કાયમી નિકાલ માટે આજે ઓગળ મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. થરા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ વજેગઢ વિસ્તારમાં ગટરનું પાણી ફિલ્ટર કરવા માટે લાખોના ખર્ચે સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સંપ બંધ હાલતમાં હોવાથી ગંદુ પાણી રહેણાંક વિસ્તારના ખાડાઓમાં ભરાઈ રહ્યું છે. આ ગંદકીને કારણે વજેગઢ વિસ્તારમાં આવેલી મોડલ સ્કૂલ, પ્રાથમિક શાળા, નચિકેતા સ્કૂલ અને આંગણવાડીના સેંકડો વિદ્યાર્થીઓ સહિત 250 જેટલા પરિવારો રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે. અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે નાના બાળકો અવારનવાર બીમાર પડી રહ્યા છે અને સ્થાનિકોને ડર છે કે જો જલ્દી નિકાલ નહીં થાય તો ઝેરી મલેરિયા અને ડેન્ગ્યુ જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળશે. ગરમીના દિવસોમાં આ ગંદકીને કારણે રહેવું મુશ્કેલ બનતા સ્થાનિક રહીશોએ ચેતવણી આપી છે કે જો ગટરનું પાણી બંધ કરવામાં નહીં આવે તો તેઓ વિસ્તાર છોડી સ્થળાંતર કરવા મજબૂર બનશે. આ ગંભીર પ્રશ્ને કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ નગરપાલિકા પ્રમુખને પત્ર લખીને તાત્કાલિક ઉકેલ લાવવા માટે તાકીદ કરી છે. ઓગળ મામલતદાર કે ગૌસ્વામીએ આ મામલે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી યોગ્ય નિકાલની ખાતરી આપી છે. આજે થરા નગરના વજેગઢ વિસ્તારના રહીશો મને આવેદનપત્ર આપવા આવેલ છે. આવેદનપત્રમાં તેમની જે રજૂઆત છે તે મેં સાંભળી છે અને તેમની રજૂઆત મુજબ જે ગંદુ પાણી તેમના વિસ્તારમાં આવી રહ્યું છે એ રજૂઆતનો હું એમના જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટને અને હેડ ઓફિસને હું જાણ કરીશ અને એનો સત્વરે નિકાલ આવે એ સરકારી પ્રયત્ન કરવામાં આવશે. બીજી તરફ થરા નગરપાલિકાના ચીફ ઓફિસર BM જોશીએ આ સમસ્યા પાછળનું ટેકનિકલ કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે અગાઉ આ ગટરનું પાણી ફિલ્ટર થઈને જાગોસર તળાવમાં જતું હતું, પરંતુ આગામી સમયમાં જાગોસર તળાવને નર્મદાના નીરથી ભરવાનું આયોજન હોવાથી ત્યાં ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે હાલ પૂરતો વજેગઢ સંપમાંથી પાણીનો નિકાલ બંધ રાખવો પડ્યો હતો. તળાવના બ્યુટિફિકેશન અને સફાઈની કામગીરી પૂર્ણ થતાની સાથે જ સંપ ફરી કાર્યરત કરી દેવામાં આવશે અને ગટરના પાણીની જૂની વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. ચીફ ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું કે વહીવટી પ્રક્રિયા અને કામગીરી પૂર્ણ થતાં જ ટૂંક સમયમાં સ્થાનિકોને આ ગંદકી અને દુર્ગંધની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જશે. જો કે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી મચ્છરના ઉપદ્રવને ડામવા માટે દવાનો છંટકાવ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. થરા નગરપાલિકામાં આવેલ ભૂગર્ભ ગટરનું ટોટલ ગંદુ પાણી નો નિકાલ એ વજેગઢ વિસ્તારમાં સરકારી પડતર જમીનમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન એટલે કે STP બનાવેલ છે, ત્યાં થાય છે અને ત્યાંથી એ પાણીને ટ્રીટેડ કરી શુદ્ધિકરણ કરી અને એ પાણી પાછું વળતું એ થરા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ જાગોસર તળાવમાં ઠાલવવામાં આવતું હતું. જે જાગોસર તળાવનો સરકારશ્રીએ ડેવલપ કરેલ હોવાથી અને તેમાં એ નર્મદાના પાણીથી આ તળાવને ભરવાનું હોવાથી છેલ્લા થોડા સમયથી જાગોસર તળાવમાં આ STPનું પાણી બંધ કરવામાં આવેલ હતું, જેના કારણે એ STPની બાજુમાં સરકારી જમીનમાં એક મોટો ખાડો હતો, એમાં પાણી ભરાતું હતું, જેના લીધે એ વજેગઢ વિસ્તારના લોકોને એ રહેવામાં થોડી મુશ્કેલી ઉત્પન્ન થતા એમણે આજરોજ આવેદનપત્ર આપેલ હતું. એના પગલે અમોએ આ પાણી જ્યાં સુધી STPના પાણીની અન્ય જગ્યાએ ઠાલવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી એ જાગોસર તળાવમાં મૂળ જગ્યાએ નાખવા માટેનો નિર્ણય કરેલ છે અને આ રીતે અમો એ લોકોની મુશ્કેલીને હકારાત્મક નિકાલ કરેલ છે. વજેગઢ વિસ્તારમાં ઊભી થયેલી ગટરના પાણીની સમસ્યા હવે વહીવટી તંત્રના દ્વારે પહોંચી છે, ત્યારે રહીશોની એક જ માંગ છે કે રોગચાળો ફેલાય તે પહેલા આ ગંદકી દૂર કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર તેની ખાતરી મુજબ કેટલા સમયમાં સંપ કાર્યરત કરીને લોકોને આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવે છે.
વાવ અને થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અબાસણા ગામેથી 5 દિવસ અગાઉ ગુમ થયેલા જગદીશ ઠાકોર નામના યુવકની પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ તેજ કરી એક સગીર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભાભર તાલુકાના અબાસણા ગામે ગત 5 માર્ચના રોજ જગદીશ હેમતાજી ઠાકોર નામનો યુવક રહસ્યમય રીતે ગુમ થયો હતો, જે અંગે તેના ભાઈ અશોકભાઈએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ જ્યારે આ યુવકની શોધખોળ કરી રહી હતી ત્યારે જ 9 માર્ચના રોજ ચરાડા કેનાલમાંથી જગદીશની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં પરિવારે જગદીશની હત્યા થઈ હોવાનો સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો. પોલીસે શંકાના આધારે એક સગીરની અટકાયત કરી પૂછપરછ કરતા પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી. ભાભર પોલીસે ઊંડી તપાસ કરતા સામે આવ્યું કે આરોપી અશોક શાંતિજી ઠાકોર અને તેના કુટુંબી ભાઈ કિશોરે જગદીશને ખેતરમાં બોલાવ્યો હતો, જ્યાં બોલાચાલી બાદ છરીના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. એટલું જ નહીં, પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ પોતાના પિતા શાંતિજી અને અન્ય એક કુટુંબી ભાઈ સુરેશ ઠાકોરની મદદ લીધી હતી. આ આરોપીઓએ જગદીશની લાશને પ્રાઇવેટ ગાડીમાં અબાસણાથી 25 કિલોમીટર દૂર ચરાડા કેનાલમાં ફેંકી દીધી હતી, જેથી કોઈને ખબર ના પડે. જો કે પોલીસની તીક્ષ્ણ નજર અને યુક્તિપૂર્વકની પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને સમગ્ર હત્યાકાંડનો ભેદ ખુલી ગયો હતો. હાલ પોલીસે ચારેય આરોપીઓને દબોચી લીધા છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કામની હકીકત એવી છે કે અશોકભાઈ હેમતજી ઠાકોર રહેવાસી અબાસણા ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી, જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહેવાસી અબાસણા ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ, એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી. એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર એમને રાઉન્ડઅપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર રહેવાસી અબાસણા તાલુકો ભાભર એમની સાથે મળી અને જગદીશ હેમતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલા હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલી હતી. ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ અને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઊંચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ. આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી અને શોધખોળ કરતાં ત્યાંથી લાશ મળી આવેલ હતી અને તેને બહાર લાવતા તેની ઓળખવિધિ કરતાં તે જણાઈ આવેલ કે તે મરણ જનાર જગદીશજી હેમતજી ઠાકોરની જ લાશ હોય તેનું અમે પીએમ કરાવેલ હતું. ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલની સ્કોડની અલગ અલગ ટીમો બનાવી અને નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ અને તેમની વિરુદ્ધમાં ખૂન, ગુનાહિત કાવતરું તથા પુરાવાઓનો નાશ કરવા વગેરે જેવી કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે. ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં
સંજયજી અમૃતજી ઠાકોર જે બાળ કિશોર છે, અને અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે. એક તરફ પ્રેમ પ્રકરણમાં યુવકની જિંદગી છીનવાઈ ગઈ છે, ત્યારે બીજી તરફ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લઈને કાયદાનો સંકજો મજબૂત કર્યો છે. અબાસણા ગામમાં બનેલી આ ઘટનાને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ છે અને પોલીસ અત્યારે આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. હવે ફરી સમય થશે વિરામનો. વિરામ બાદ જોઈશું. થરાના મસાલા બજારમાં મરચાની તીખાશ સાથે ભાવમાં લાગ્યો ભડકો. લાલચોળ મરચાના આસમાને પહોંચેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું. રસોડાનો સ્વાદ મોંઘો થયો. વેપારીઓમાં તેજીનો હરખ તો ગ્રાહકોમાં મોંઘવારીની કડવાશ વર્તાઈ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતના મસાલા બજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને થરા વિસ્તારનું વખણાતું લાલ મરચું અને હળદરના ભાવમાં આવેલી તોતિંગ તેજીએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. ગયા વર્ષની સરખામણીએ મરચાના ભાવમાં બમણાથી પણ વધુનો વધારો થતાં બજારમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. થરા વિસ્તારનું મરચું તેની આગવી તીખાશ અને રંગ માટે માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ પાટંગ અને રાધનપુર પંથકમાં પણ અત્યંત લોકપ્રિય છે, પરંતુ આ વર્ષે તેની કિંમતો આસમાને પહોંચી છે. બજારના આંકડા મુજબ ગયા વર્ષે જે મરચું પ્રતિ કિલો 300 થી 350 રૂપિયામાં મળતું હતું તે આજે સિઝન શરૂ થાય તે પહેલાં જ 850 થી 900 રૂપિયા સુધી પહોંચી ગયું છે. વાતાવરણમાં વારંવાર આવતા પલટા અને ખેતીના ખર્ચમાં થયેલા ધરખમ વધારાને કારણે આ વર્ષે મરચાના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેને કારણે બજારમાં આવક ઘટતા ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થયો છે. ખાસ કરીને રાધનપુર અને પાટણ જિલ્લાના ગ્રાહકો અહીંના મરચાની વર્ષ આખાની ખરીદી કરવા માટે થરાના બજારોમાં ઉમટતા હોય છે, પરંતુ આ વર્ષે ભાવ સાંભળીને ગ્રાહકો પણ વિચારમાં પડી ગયા છે. મસાલા બજારના જાણકાર અને સ્થાનિક વેપારી તુષાર ઠક્કરના જણાવ્યા મુજબ પાક ઓછો હોવાને કારણે અને સામે માંગ વધુ હોવાને લીધે બજારમાં તેજીનો માહોલ છે. જો આવનારા દિવસોમાં પુરવઠો હજુ ઘટશે તો મસાલાના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વેપારીઓ માની રહ્યા છે કે મરચાની સાથે સાથે હળદર અને અન્ય મસાલાના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર પડી રહી છે. થરાની બજારોમાં અત્યારે તો વેપારીઓ માલની અછત વચ્ચે ગ્રાહકોને સંતોષવા મથામણ કરી રહ્યા છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ સામાન્ય માણસ માટે આ મોંઘવારી મોટું સંકટ બનીને આવી છે. 2025 के हिसाब से आज का भाव जानिए तो काश्मीरी जो डबल बेड की बोलते हैं उसको 2025 में 450 रुपये केजी था, आज इस साल 900 रुपये केजी का है. शायद हर एक साल से आज फसल एकदम कम है, उस हिसाब से बारिश के हिसाब से अभी ज़्यादा भाव बढ़ चुका है.
व्यापार की कितनी आशा है और कहाँ से कर लोगे? अभी तो कुछ मार्केट लगता नहीं है भाव के हिसाब से। अभी मार्केट के हिसाब से थोड़ा भाव कम होगा तो ग्राहक ज्यादा खुलेगी। मार्केट क्या रेट बेचा था उतना कितना रहेगा? 2025 में देसी का भाव था 230 रुपए, आज उसका भाव है 350 रुपए और रेशम पट्टी का भाव 400 रुपए है। गई साल 2025 में था उसका 280 रुपए। गई साल से कितना सेल होगा, कम होगा कि कितना हुआ था कितना आपका होगा? उस हिसाब से तो शायद 40% कम होगा। બીજી તરફ મસાલાના ભાવમાં થયેલા આ અસહ્ય વધારાને કારણે સામાન્ય ગ્રાહકોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને રસોડાનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે। મરચાં અને હળદર એ દરેક ઘરની પાયાની જરૂરિયાત છે અને તેમાં આટલો મોટો ભાવ વધારો મધ્યમ વર્ગના પરિવાર માટે ચિંતાનો વિષય બન્યો છે। ગ્રાહકોનું કહેવું છે કે હોલસેલ ભાવમાં જ આટલી તેજી હોય તો છૂટક બજારમાં તો મસાલા ખરીદવા અશક્ય બની જશે। સ્થાનિક ગ્રાહક તરુણ સોલંકીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે દર વર્ષે જે ભાવે અમે આખા વર્ષનું મરચું ભરી લેતા હતા તે ભાવે આ વખતે માત્ર 2-3 મહિના ચાલે તેટલું પણ મરચું આવી રહ્યું નથી। મોંઘવારીના આ જમાનામાં મસાલાના ભાવમાં થયેલો આ બમણો વધારો સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે। ગ્રાહકોમાં અત્યારે એવી સ્થિતિ છે કે તેઓ ખરીદી તો કરી રહ્યા છે પરંતુ માત્ર જરૂરિયાત પૂરતો જ માલ લઈ રહ્યા છે। हम लोग अहमदाबाद से यहाँ मिर्ची लेने के लिए आ रहे हैं। यहाँ का जो मिर्च होता है वो काफ़ी फेमस है आसपास के गांव में। फिर अहमदाबाद के साइड पे जी ब्रांच भी है अहमदाबाद में, पर हमको यहाँ से अच्छा लगता है तो हम यहाँ से लेने के लिए आते हैं। यहाँ का जो मिर्च होता है वो काफ़ी अच्छा होता है, कलर वाइज टेस्ट वाइज जितना तीखा आपको चाहिए तो उस क्वालिटी से मिल सकता है। आप उसको मिक्स करके आपके टेस्ट के अनुसार भी उसको बना सकते हो। 2 साल से भाव में क्या डिफरेंस है? लास्ट ईयर भाव थोड़े कम थे, इस साल थोड़े ज़्यादा है। लास्ट में कितना था तो अभी कितना बोला है? लास्ट ईयर 300 के आसपास था, 300-350 के आसपास। इस साल 380-400 के आसपास है। થરાના મસાલા બજારમાં આવેલી આ તેજીએ વેપારીઓ અને ખેડૂતો માટે હરખની હેલી લાવી છે પરંતુ સામાન્ય નાગરિકો માટે મોંઘવારીનો આકરો ડામ સાબિત થઈ રહી છે। આગામી સમયમાં જો પુરવઠો વધશે તો જ ભાવમાં રાહત મળવાની આશા છે, અન્યથા મસાલાના સ્વાદમાં તીખાશની સાથે સાથે મોંઘવારીની કડવાશ પણ વર્તાશે તે નક્કી છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। સદીઓ જૂની પરંપરાના સંગાથે શીતળા માતાના પવિત્ર ધામોમાં ગુંજ્યો ભક્તિનો નાદ। લોકમેળામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી મેળવ્યા આશીર્વાદ। 15 નિષ્ફળતાઓના પથ્થરોને પછાડીને ખડતલ મનોબળ સાથે ખાખીની મંઝિલ કરી સર। 50,000ની નોકરી ત્યજીને વાંસળાના પનોતા પુત્રએ વતન માટે વર્દી ધારણ કરી। પ્રેમ પ્રકરણના કરુણ અંજામે અબાસણાના યુવકની જિંદગી છીનવી। 5 દિવસના રહસ્યમય ગુમ થયા બાદ કેનાલમાંથી મળી ક્ષત વિક્ષત લાશ। ક્રૂરતાની હદ વટાવી પુરાવા મિટાવવાના પેંતરા નિષ્ફળ। આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા। થરાના મસાલા બજારમાં મરચાની તીખાશ સાથે ભાવમાં લાગ્યો ભડકો। લાલચોળ મરચાના આસમાને પહોંચેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું। રસોડાનો સ્વાદ મોંઘો થયો। વેપારીઓમાં તેજીનો હરખ તો ગ્રાહકોમાં મોંઘવારીની કડવાશ વર્તાઈ। તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।